નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક્ટિવ પેસિવ છે એમાં ટ્રાન્સફોર્મેશનનો અભ્યાસ કર્યો કે જેમાં ત્રણે ત્રણ ટેન્સ હોય, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય કે સિમ્પલ ફ્યુચર હોય. આ ત્રણેયમાં આપણે કેવી રીતે પેરેગ્રાફને ટ્રાન્સફર કરી શકીએ છે એનો અભ્યાસ કર્યો. હવે સિમ્પલનો અભ્યાસ કર્યા બાદ આજે આપણે આ લેક્ચરની અંદર કન્ટિન્યુઅસનો અભ્યાસ કરવાનો છે. પણ તે પહેલાં એક સ્ટોરી. આ સ્ટોરીમાં એવું થાય છે કે ભગવાન બુદ્ધ છે તે સત્યની શોધ માટે, આપણને ખબર છે કે ભાઈ જંગલમાં નીકળી જાય છે. જ્યારે જંગલમાં તે જતા હોય છે ત્યારે તે પોતાના શરીરને ખૂબ જ પરિશ્રમ કરે છે, ખૂબ જ એને દુઃખ આપે છે. અને સામાન્ય વસ્તુ છે કે ભાઈ જે સંન્યાસ છે એ એટલો ઇઝી રસ્તો છે નહીં, એટલે પોતાની જાતને ખૂબ જ પીડિત કરે છે. છતાં પણ એને સત્ય મળતું નથી. એક દિવસ એ એક વૃક્ષની નીચે બેસે છે. એ વૃક્ષની નીચે જ્યારે તે બેસે છે ત્યારે એમનેમ આંખ બંધ કરીને ધ્યાન લગાવવાની કોશિશ કરતા હોય છે. એ સમય દરમિયાન ત્યાં બે મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર છે ત્યાંથી પસાર થાય છે. તે પસાર થતાં એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે. ત્યારે એક સંગીતકાર છે તે બીજા સંગીતકારને એવું કહેતો હોય છે કે ભાઈ જે તંબુરો છે એટલે કે તંબુર છે એનો જે તાતણું છે તે એકદમ ફિટ ન હોવો જોઈએ. એકદમ ફિટ કર રહીશ તો શું પ્રોબ્લેમ થશે કે ભાઈ સરખું મ્યુઝિક છે એ પ્રોડ્યુસ થશે નહીં. એને એટલો બધો પણ ઢીલો પણ તું ન મૂકી દેતો કે ભાઈ એનાથી પણ પરફેક્ટલી તું મ્યુઝિક પ્રોડ્યુસ કરી શકીશ નહીં. આ વાત ભગવાન બુદ્ધને ધ્યાનાવસ્થામાં સાંભળવા મળે છે. ત્યારબાદ તેણે શું વિચાર્યું હશે અને આ સ્ટોરીમાંથી આપણે શું શીખવાનું છે તે આપણે આ લેક્ચરના અંત ભાગમાં જોઈશું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણો ટોપિક જેનું નામ છે એક્ટિવ પેસિવ. હવે એક્ટિવ પેસિવની અંદર તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, સિમ્પલ પાસ્ટનો અને સિમ્પલ ફ્યુચરનો પરફેક્ટલી અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ કાળને એક્ટિવમાંથી પેસિવમાં તમે કેવી રીતે ટ્રાન્સફર કરશો એનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે ચાલુ વર્તમાન કાળના જે સ્ટ્રક્ચર છે તે લખી નાખીએ. એફર્મેટિવનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ ઓર આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવનું સ્ટ્રક્ચર જોઈએ આપણે તો સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં આપણે જો એનું સ્ટ્રક્ચર જોઈએ તો પહેલાં એમ, ઇઝ ઓર આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આપણે એક્ટિવ વોઇસમાં જે આપણે સ્ટ્રક્ચર જોયું હતું એનું આપણે હવે એના પછી જ્યારે તમે આમાંથી એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરો છો તો કેવી રીતે ટ્રાન્સફર થશે? ફરીવાર જે શોર્ટકટ છે એને હું યાદ અપાવડાવું છું કે જ્યારે કોઈ પણ પ્રકારનો સાદો કાળ હોય ત્યારે તમારે જે ટુ બી છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે પેસિવમાં તે જ પ્રકારના ચાલુ કાળ મુજબનો કરવાનું હોય છે. એ આપણે એક શોર્ટકટ તરીકે યાદ રાખવાનું હતું. એટલે કે ભાઈ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ હતું ત્યારે એમ ઇઝ આર, સિમ્પલ પાસ્ટ હતું ત્યારે વોઝ વેર, સિમ્પલ ફ્યુચર ટેન્સ હતું ત્યારે શેલ બી અથવા તો વિલ બી નો ઉપયોગ આપણે કરતા હતા. હવે આપણે જોવાનું છે કે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે શું કરવાનું છે કે તો બે ચેન્જીસ જે છે એ તો ફિક્સ જ છે કે ભાઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ
અહીંયા ઓબ્જેક્ટ હશે એ અહીંયા સબ્જેક્ટ થઈ જશે, સબ્જેક્ટ હશે તે ઓબ્જેક્ટ થઈ જશે અને પેસિવ થઈ જશે. એ બધામાં કોમન છે. V3 કોઈ પણ વર્બ છે એનું આપણે V3 માં ટ્રાન્સફર કરવાનું છે તે પણ કોમન છે. જે થર્ડ એટલે મીન્સ કે ઓન ચેન્જ નંબર 2 છે એ શું છે કે M is R. તો જ્યારે M is R હશે એટલે એમાં આપણે શું યુઝ કરવાનું થશે? M is R plus being. M is R plus being કે M is R છે એમાં M is R being લગાવવામાં આવશે. જોઈએ આપણે એફર્મેટિવ ના સેન્ટેન્સ છે એનો અભ્યાસ કરીએ. તો એફર્મેટિવ માં જોયો ફર્સ્ટ તો કે she is driving a car. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે કે she is driving a car. તો પહેલા આપણે જેમ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને ટ્રાન્સફર કરીએ છીએ એમ તો આપણે કરવાનું છે. એટલે પહેલા તો a car. હવે M is R હોય તો M is R being આપણે યુઝ કરવાનો છે. a car is being. ત્યારબાદ એની વર્બ ટ્રાન્સફર ઇનટુ V3 એટલે અહીંયા V4 છે ડ્રાઇવિંગ, તો એને જ્યારે V3 માં ટ્રાન્સફર કરીશું એટલે કે ડ્રીવન. A car is being driven by her. એટલે એમાં આપણે શું કર્યું કે ભાઈ ઓબ્જેક્ટને જે કોમન કરીએ છીએ સબ્જેક્ટ છે તે પાછળ જોયું એટલે પેસિવ એટલે કે બાય હર. M is R છે તો M is R being. હવે ક્યારેક આપણે એ વિદ્યાર્થીઓથી મિસ્ટેક થઈ જતી હોય છે કે શું કરીએ છીએ કે ભાઈ is છે તો ભાઈ is being, R છે તો R being. આવું મોટા ભાગે થતું હોતું નથી. એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે ભાઈ I am teaching English. ઓકે, હવે એવું છે કે I am teaching English. તો ઇંગ્લિશ છે એ એઝ એ ઓબ્જેક્ટ આપણે આગળ લઈશું. તો ક્યારેક વિદ્યાર્થીઓ એવી ભૂલ કરી નાખે છે કે ભાઈ સરે કીધું છે કે M is R તો M is R being, તો અહીંયા M છે તો M being નહીં. અહીંયા I છે એટલે હેલ્પિંગ વર્બ M છે. હવે અહીંયા શું છે? ઇંગ્લિશ છે તો M is R માંથી શું આવશે તો કે is. તો ઇંગ્લિશ is being એની વર્બ ટ્રાન્સફર ઇન્ટુ V3 એટલે કે taught by me. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો they are taking my car. They are taking my car. So my car. જો યાદ રાખવું કે અહીંયા R છે એટલે R being આવે એવું જરૂરી નથી. સબ્જેક્ટને ખાસ જોવાનું, કારણ કે અહીંયા એઝ અ સબ્જેક્ટ દે છે પણ માય કારને જ્યારે તમે આગળ લ્યો છો ત્યારે એઝ અ સબ્જેક્ટ શું થઈ જાય છે? કાર. એટલે કે કાર ઇઝ being taken by them. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો Minnie is throwing a book. Minnie is throwing a book. So પહેલા ઓબ્જેક્ટ ને આપણે આગળ લઈશું તો કે a book. M is R નો M is R being એટલે કે a book is being thrown by Minnie. You are taking
my marker. You are taking my marker. So pehla my marker. Is being taken. You છે તે પાછળ જશે એટલે પેસિવ, તો by you. તો આવી રીતે એફર્મેટિવ સેન્ટેન્સ જ્યારે હોય કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તો આપણે ચેન્જમાં યાદ રાખવાનું કે જ્યારે એમ ઇઝ આર હોય ત્યારે એમ ઇઝ આર બિંગ, બરાબર, એટલે કે જે સબ્જેક્ટને લાગુ પડતું હોય કે એમ ઇઝ અથવા તો આર, એને આપણે કેવી રીતે કે ભાઈ આવી રીતે કે એમ ઇઝ આર કરીને બિંગ એવી રીતે ટ્રાન્સફર કરવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે નેગેટિવને આપણે કેવી રીતે ટ્રાન્સફર કરીએ છીએ. તો ફર્સ્ટ નેગેટિવમાં આપણે જો જોઈએ તો she is not finding me. હવે આવા પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે she is not finding me, તો એમ ઇઝ આર નું શું કરીએ છીએ આપણે, એમ ઇઝ આર બિંગ, એટલે પહેલાં તો સબ્જેક્ટ તરીકે આપણે મીને આગળ લઈએ એટલે શું થઈ જશે, આઈ. પછી આઈ સાથે એમ ઇઝ આરમાંથી આપણે શું યુઝ કરી શકશું તો કે એમ. નેગેટિવ છે એટલે થર્ડ પ્લેસ ઉપર નોટ મૂકવાનું ભૂલવાનું નથી કે આઈ એમ નોટ બિંગ. ફાઇન્ડનું ફાઉન્ડ બાય હર. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો they are not making any mistake. They are not making any mistakes. So નેગેટિવમાં આપણે જ્યારે એની મિસ્ટેક પહેલાં તો એની મિસ્ટેક. હવે એની મિસ્ટેક છે, સિંગ્યુલર છે એટલે આપણે શું યુઝ કરશું તો કે ભાઈ ઇઝ. એની મિસ્ટેક ઇઝ નોટ બિંગ મેડ બાય ધેમ. ત્યારબાદ આપણે જોઈએ તો I am not doing my work. I am not doing my work. So પહેલા ઓબ્જેક્ટને આગળ લેશું તો કે my work. એમ ઇઝ આર બિંગ એટલે કે વર્ક છે એની માટે શું યુઝ થશે તો કે ઇઝ. My work is not being. Doing છે એનું V3 થશે done. My work is not being done by me. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો she is not taking any risk. She is not taking any risk. So પહેલા આપણે ઓબ્જેક્ટ ફાઇન્ડ કરશું તો કે ભાઈ એની રિસ્ક is not being. ટેકિંગ છે એનું V3 એટલે કે ટેકન. she છે તે પેસિવ થશે તો કે બાય હર. એના પછી એક્ઝામ્પલ જોઈએ તો you are not eating my dish. You are not eating my dish.
સો ઓબ્જેક્ટ છે માય ડિશ. એમ ઇઝ આરમાં ઇઝ નોટ બિંગ eaten by you. તો આવી રીતે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ, તો જેમ મેં તમને સિમ્પલ ફ્યુચરમાં પેસિવમાં કીધું હતું એવી રીતે નેગેટિવ સેન્ટેન્સમાં પણ ખાસ એ જ ધ્યાન રાખવાનું કે જો એમ ઇઝ આર પછી ડાયરેક્ટ બિંગ લખવાનું નથી, થર્ડ પ્લેસે આપણે નોટને એડ કરવાનું થાય છે. હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો કે ભાઈ એમ આઈ ટેકિંગ યોર કાર. ઇન્ટ્રોગેટિવને ટ્રાન્સફર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ઇન્ટ્રોગેટિવમાંથી એને એસેરેટિવમાં ટ્રાન્સફર ન કરી નાખે, કારણ કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એનાથી આવા પ્રકારની મિસ્ટેક થતી હોય છે. એટલે કે ભાઈ પહેલાં તો આપણે ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ફાઇન્ડ કરી નાખ્યું, એટલે શું કરવાનું કે ભાઈ યોર કાર એઝ એ ઓબ્જેક્ટ બાય આઈનું શું થઈ જશે બાય મી. હવે ટેકિંગ છે એનું V3 શું થઈ જશે તો કે ટેકન. હવે એમ ઇઝ આર છે તો આપણે શું કરીએ છીએ કે એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર બિંગ એટલે કે કાર છે એટલે ઇઝ અને બિંગ. ખાસ કારણ કે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ આ બે પ્રકારના સેન્ટેન્સમાં ભૂલ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આર ધે ટેકિંગ મી ટુ ગાર્ડન. આર ધે ટેકિંગ મી ટુ ગાર્ડન. સો સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. પહેલાં મી છે એઝ અ સબ્જેક્ટ આવશે એટલે આઈ, અને ઓબ્જેક્ટ તરીકે ધે છે એનું શું થઈ જશે બાય ધેમ. સો આઈ સાથે આપણે શું યુઝ કરી શકીએ કે એમ આઈ બિંગ, ટેકનું ટેકન, એમ આઈ બિંગ ટેકન બાય ધેમ ટુ ગાર્ડન પણ કરી શકો, ટુ ગાર્ડન બાય ધેમ પણ કરી શકો છો. તો બાય ધેમ ટુ ગાર્ડન. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ઇઝ શી રીડિંગ અ ન્યૂ બુક. સો એને આપણે ટ્રાન્સફર કરીએ તો કે અ ન્યૂ બુક છે એમાં પણ શું આવશે કે ઇઝ અ ન્યૂ બુક. એમ ઇઝ આર બિંગ એટલે કે બિંગ ઇઝ અ ન્યૂ બુક બિંગ રીડ છે રીડિંગ છે એનું રેડ બાય હર. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આર યુ મેકિંગ some sweet dishes. Are you making some sweet dishes? Then dishes છે પ્લુરલ છે એટલે એની સાથે પણ શું આવશે કે are. Some sweet dishes. Some sweet dishes. Are some sweet dishes being. Making છે એનું V3 થશે made by you. એટલે કે જેની અંદર આપણે શું કર્યું કે યુ છે એ પાછળ ગયું એટલે કે બાય યુ. સમ ડિશિસ આગળ આવ્યું કારણ કે પ્લુરલ છે એટલે એમ ઇઝ આર બિંગ એટલે કે આર એન્ડ બિંગ વચ્ચે આપણે જે ઓબ્જેક્ટને એઝ અ સબ્જેક્ટ બનાવ્યો છે એને લખવાનું હોય છે. ઇઝ માર્ટિન
catching a thief is Martin catching a thief. તો a thief સિંગ્યુલર છે એટલે કે is a thief. being any verb transfer into V3 એટલે કે catching માં શું થઈ જશે caught. is a thief being caught by Martin? question mark. તો આવી રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરો ત્યારે મોટાભાગે મિસ્ટેક થાય છે એમ ઇઝ આર અને બિંગ વચ્ચે. કે એક ધ્યાન એ રાખવાનું છે કે જે સેન્ટેન્સ છે તે એસેરિટિવ ન થઈ જવું જોઈએ, એટલે કે ભાઈ પ્રશ્નાર્થ છે તો તે પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ. અને બીજું કે એમ ઇઝ આર અને બિંગ આ બંનેની વચ્ચે આપણે સબ્જેક્ટને મૂકવાનો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એના એક્ટિવના પેસિવ એટલે કે ભાઈ સિમ્પલ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ત્રણેયને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવું તે આપણે જોયું. હવે એની શોર્ટકટ આપણે એ જોઈએ કે ભાઈ જ્યારે માત્ર આપણે એક જ યાદ રાખવાનું છે કે એમ ઇઝ આર હોય ત્યારે એમાં એમ ઇઝ આર પ્લસ બિંગ એડ કરવાનું છે. એટલે કે ત્રણ ચેન્જીસ બધા જ એક્ટિવમાંથી પેસિવમાં આપણે ટ્રાન્સફર કરતી વખતે ત્રણ ચેન્જીસ યાદ રાખવાના છે, જેમાં ટુ બી ચેન્જ છે એ જ માત્ર દરેક ટેન્સમાં ચેન્જ થશે. બાકી જે બે ચેન્જ છે તે કોમન જ રહેશે. એટલે કે પહેલું સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ, એટલે કે બંને જે છે પોતાની પ્લેસ એક્સચેન્જ કરે છે. સબ્જેક્ટ જ્યારે ઓબ્જેક્ટના સ્થાને જાય છે ત્યારે તે પેસિવ બની જાય છે. ત્યારબાદ સેકન્ડ ચેન્જ આપણે ટુ બી, એમાં જ ખાસ ધ્યાન રાખવાનું છે કે એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર બિંગ આપણે એડ કરવાનું છે. વર્બ બધા જ એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરો એટલે વર્બ છે, વર્બ ફોર્મ છે તેનું તમારે ભૂતકૃદંતમાં જ ટ્રાન્સફર કરવાનું છે. હવે આપણે હોમવર્ક જોયા એની પહેલાં જે સ્ટોરી મેં કીધું હતું એ સ્ટોરીનું આપણે કેવી રીતે એમાં શું આન્સર આવે છે, જે ભગવાન બુદ્ધ છે એનાથી એને શું શીખવું હશે અને આપણે આપણી લાઈફમાં એનાથી શું શીખવાનું છે તે આપણે જોયા. તો આ સ્ટોરીમાં આપણે જે જોયું એવી રીતે કે ભાઈ બે સંગીતકાર જે છે તે બંને જે પોતાના સંગીતના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અભ્યાસ કરતા જતા હોય છે અને વાત કરતા જતા હોય છે કે ભાઈ જે સ્ટ્રિંગ છે એને બહુ ટાઈટ પણ નથી કરવાની અને બહુ ઢીલી પણ છોડી દેવાની નથી. તો એવી જ રીતે આ વસ્તુ સાંભળીને ભગવાન બુદ્ધ તે ડિસાઈડ કરી લે છે કે એને જ્યારે સત્યને પામવું હશે ત્યારે કઠોર પરિશ્રમ એટલે કે પોતાના શરીરને વધુ પડતું દુઃખ આપીને પણ કાંઈ મળતું નથી અને વધુ પડતું ઢીલાશમાં રહીને પણ કંઈ મળતું નથી. એટલે કે આપણે જે સ્ટોરીના સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ભાઈ ભગવાન બુદ્ધ છે તે પોતાના શરીરને ખૂબ જ કષ્ટ આપે છે. તો આવી રીતે અતિ કષ્ટ આપવાથી પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું નથી. તો આ જે સ્ટોરી છે એ સ્ટોરીમાં આપણે શું શીખવાનું છે કે લાઈફની અંદર હંમેશા માટે આપણે મોડરેટ રહેવાનું છે. મોડરેટ એટલે કે મીડિયમ. એક સરસ મજાની આ સાથે જોડાયેલી એક જે વાર્તા છે અથવા તો એક સામાન્ય ઘટના છે એની હું વાત કરું તો કે ભાઈ નરસિંહ મહેતા જે છે તો નરસિંહ મહેતાને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારા જે સિસ્ટર છે, તમારા જે બહેન છે એનું મામેરું ભગવાન દ્વારા પૂરી દેવામાં આવ્યું છે, પ્લસ તમારા ફાધરનું શ્રાદ્ધ ભગવાન દ્વારા કરી નાખવામાં આવેલું છે. આવું એને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે એમ જ કહે છે કે ભાઈ જેવી હરિની ઈચ્છા જેવી ભગવાનની ઈચ્છા. બીજું જ્યારે એને એમ કહેવામાં આવે છે કે તમારા વાઈફ છે તે એક્સપાયર થઈ જાય છે ત્યારે પણ એ એક સેમ સ્લોગન કહે છે કે ભાઈ ભલું થયું ભાંગી જંજાળ સુખથી ભજશું શ્રી ગોપાલ. એટલે કે આના દ્વારા આપણે શું શીખવાનું છે કે ભાઈ ગમે ત્યારે જીવનમાં ઉતાર ચઢાવ આવે જ છે. આપણે નથી કહેતા કે આપણે નરસિંહ મહેતા જેટલા મહાન વ્યક્તિ બની જવાના છે કે જે આટલા દુઃખમાં અને આટલા સુખમાં બે કોમન પોતાનો નેચર રાખી શકે. પણ આપણે જીવનમાં ક્યારેય પણ કેટલીક વસ્તુ ક્યારેક એવી થઈ જાય કે આપણાથી ભૂલ થઈ જાય અથવા તો આપણે કંઈક જે ઈચ્છા હોય તે ન થાય તો એનાથી એટલું બધું હતાશ થઈ જવાની જરૂર નથી, પણ એનાથી કંઈક શીખીને આપણે આગળ વધવાનું છે.
એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું સારું થાય ત્યારે અતિ ખુશ પણ નથી થઈ જવાનું, જ્યારે થોડું ઘણું દુઃખ પડે અથવા તો દુઃખ પડે ત્યારે અતિ દુઃખી પણ થઈ જવાનું નથી. એટલે કે જીવનમાં આપણે મોડરેટ રહેવાનું છે. એટલે આ જે તાર છે એના દ્વારા આપણને એ શીખવા મળે છે કે ભાઈ બહુ સ્ટ્રેસ પણ નથી લેવાનું અને એકદમ લાઇટ પણ નથી થઈ જવાનું. તો આ જે ચાલુ વર્તમાન કાળ છે એનો પૂર્ણ અભ્યાસ કર્યા બાદ હવે આપણે એનું જોઈએ હોમવર્ક, કે હોમવર્કમાં હું તમને 6 સેન્ટેન્સ આપીશ. એ સેન્ટેન્સને તમારે પેસિવમાં ટ્રાન્સફર કરવાના છે. આપણે જે દરેક સેન્ટેન્સ છે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, આ ત્રણેયના આપણે 3 એક્ઝામ્પલ લઈશું. I am teaching maths. She is reading novel. They are finding a thief. She is not searching him. Martin is not finding the solution of his problem. ત્રીજું નેગેટિવ જોઈએ તો Richard is not taking my car to garden. 7th જોઈએ તો is she taking her brother to school? Are they solving the problem? Is Martin writing a story? તો આ જે 9 સેન્ટેન્સ છે જે ચાલુ વર્તમાન કાળના છે, જેમાં 3 એફર્મેટિવના છે, 3 નેગેટિવના છે અને 3 ઇન્ટ્રોગેટિવના છે. તમારે હોમવર્કમાં આનું એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાનું છે. થેન્ક યુ.